નમસ્કાર. પ્રકરણ 3 અનુમાનના નિયમો ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગ 1ની અંદર આપણે અનુમાન અને દલીલ એ બંને વચ્ચેના સંબંધ વિશેની પ્રાસ્તાવિક માહિતી પ્રાપ્ત કરી હતી અને એ સાથે અનુમાનના 8 નિયમો એનું સંક્ષેપમાં નામ અને તેના રૂપ વિશેની સમજ મેળવી હતી. સાથે એ પણ સમજ્યા હતા કે અનુમાનના નિયમો એ પ્રમાણભૂત દલીલના જ રૂપો છે, કારણ કે અનુમાનના નિયમોને આધારે રચાતી કોઈ પણ દલીલ એ હંમેશા પ્રમાણભૂત રૂપમાં જ હોય છે અને તેથી તે પ્રમાણભૂત જ હોય છે. આમ અનુમાનના નિયમોને આધારે રચાતી કોઈ પણ દલીલ એ પ્રમાણભૂત જ હોય છે. એની સાબિતી આપણે સત્યતા કોષ્ટક દ્વારા પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે અનુમાનના નિયમનું જે રૂપ આપેલું છે એ રૂપને આધારે કોઈ પણ દલીલ આપણે બનાવીએ અને એ દલીલોનું સત્યતા કોષ્ટક દોરીએ તો એ સત્યતા કોષ્ટકની અંદર આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન જો આપણને પ્રાપ્ત ન થાય તો કહી શકાય કે આ દલીલોનું રૂપ એ પ્રમાણભૂત જ રહેલું છે. તો આજે આપણે અનુમાનના જે 8 નિયમો છે એ 8 નિયમોના રૂપને આધારે બનેલી જે દલીલો છે એ દલીલ પ્રમાણભૂત જ છે તેની સાબિતી પ્રાપ્ત કરીએ. એટલે કે અગાઉ આપણે સમજ મેળવી હતી કે અનુમાનના નિયમો એ પ્રમાણભૂત દલીલના રૂપો છે. તો એ કઈ રીતે, એટલે કે તેનું પ્રામાણ્ય એ આપણે સત્યતા કોષ્ટક દ્વારા આજે આપણે સાબિત કરીએ. તો અનુમાનના જે 8 નિયમો છે એ 8 નિયમોના આજે આપણે સૌથી પહેલાં જે ભાગ 1ની અંદર 8 રૂપો તૈયાર કર્યા હતા, યાદ કર્યા હતા, સમજ્યા હતા, એ રૂપોને યાદ કરીશું અને પછી તેનું કથન, સમર્થન, દલીલના રૂપનું સત્યતા કોષ્ટક, દલીલના રૂપનું પ્રામાણ્ય અને તેના સંક્ષેપ, આટલા મુદ્દા વિશેની વિસ્તારથી સમજ મેળવીશું. તો અનુમાનના નિયમો. એનું કથન, સમર્થન, રૂપ, દલીલના રૂપનું સત્યતા કોષ્ટક, દલીલના રૂપનું પ્રામાણ્ય અને સંક્ષેપ, આટલા મુદ્દાની 8 અનુમાનના નિયમોમાં આપણે સમજ પ્રાપ્ત કરીએ. તો પહેલો નિયમ છે જે આપણે અગાઉ ભણ્યા હતા, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. જેનું સંક્ષેપમાં નામ છે MP અથવા PP. હવે આપણે એનું કથન સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, કથન, સમર્થન એની માહિતી આપણે લખવા માટે પહેલાં આ નિયમના રૂપને નજર સમક્ષ રાખીએ તો એનું કથન અને સમર્થન સમજવામાં આપણે વધુ સરળતા રહેશે. તો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ, એનું રૂપ છે P શરતી Q, P માટે Q. આપણે યાદ રાખવા માટે તમને સરળ રહે એટલા માટે સાઈડમાં લખીએ P શરતી Q, P માટે Q. પ્રમાણભૂત દલીલની અંદર આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ હંમેશા સત્ય જ હોય છે. બીજું, આધાર વિધાનોને આધારે
ફલિત વિધાનને અહીંયા સાબિત કરવાનું હોય છે. એટલે કે આધાર વિધાન ઉપરથી ફલિત વિધાનને નિષ્પન્ન કરવામાં આવે છે. તો એનું કથન થશે. બે આધાર વિધાનો આપેલા છે. જો પી શરતી ક્યુ અને પી એ બે આધાર વિધાનો આપેલા હોય તો એ તેને આધારે ક્યુ વિધાનને અહીંયા નિષ્પન્ન કરી શકાય છે, એટલે કે સાબિત કરી શકાય છે. તો કથનમાં આવશે જો પી શરતી ક્યુ અને પી એ બે આધાર વિધાનો આપેલા હોય તો તેના આધારે ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે, એટલે કે સાબિત કરી શકાય છે. ત્યાર પછી એનું સમર્થન. સમર્થન એટલે કે આપણને શું સાબિત થયું? તો કે અનુમાનના નિયમો એ પ્રમાણભૂત દલીલના રૂપો છે. પ્રમાણભૂત દલીલની અંદર આધાર વિધાન સત્ય હોય છે અને ફલિત વિધાન પણ સત્ય હોય છે. તો અહીંયા બે આધાર વિધાનો છે, પી શરતી ક્યુ અને પી. એ બે આધાર વિધાનો જો સત્ય હોય તો ક્યુ વિધાન પણ, એટલે કે તેનું ફલિત વિધાન પણ હંમેશા સત્ય જ હોય છે. એટલે કે જો પી શરતી ક્યુ અને પી બે વિધાનો સત્ય હોય તો ફલિત વિધાન ક્યુ પણ સત્ય જ હોય છે. ત્રીજો મુદ્દો છે એનું રૂપ. તો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ, એનું રૂપ છે પી શરતી ક્યુ પી માટે ક્યુ. વિદ્યાર્થી મિત્રો, રૂપ હંમેશા વિધાનપરક અચલમાં જ લખાય છે અને તેનું સત્યતા કોષ્ટક જ્યારે આપણે દોરીએ ત્યારે એ વિધાનપરક અચલની અંદર, એટલે કે કેપિટલ અક્ષરની અંદર જ દોરાય છે. એટલે આ રૂપ ધરાવતી, એટલે કે પી શરતી ક્યુ પી માટે ક્યુ, આ રૂપ ધરાવતી કોઈ પણ દલીલ એ હંમેશા પ્રમાણભૂત જ હોય છે. કારણ કે અનુમાનના નિયમો એ પ્રમાણભૂત દલીલના જ રૂપો છે અને આ પી શરતી ક્યુ પી માટે ક્યુ એ રૂપ પણ અનુમાનના નિયમ, એટલે કે પહેલો નિયમ પીપી નિયમનું રૂપ રહેલો છે. હવે ચોથો મુદ્દો આવશે દલીલના રૂપનું સત્યતા કોષ્ટક. આપણે સત્યતા કોષ્ટક દોરવાનું છે પી શરતી ક્યુ પી માટે ક્યુ. તો આમાં સાદા વિધાનો છે પી અને ક્યુ. તો પી ક્યુ પહેલું આધાર વિધાન છે પી શરતી ક્યુ. બીજું આધાર વિધાન છે પી અને ફલિત વિધાન છે ક્યુ. તો પી શરતી ક્યુ એ કયું શું લખીશું આપણે? પહેલું આધાર વિધાન પી, બીજું આધાર વિધાન અને ક્યુ એ ફલિત વિધાન. હવે આનું સત્યતા કોષ્ટક દોરીએ તો સાદા વિધાનો બે છે પી ક્યુ, તો એની હરોળ બનશે 4. ટીએફની ગોઠવણી અગાઉ આપણે શીખ્યા હતા એ પ્રમાણે 4 હરોળ છે તો પહેલા 2 ટી, બીજા 2 એફ. બીજો સ્તંભ ક્યુ છે, 4 હરોળ છે પરંતુ પહેલા સ્તંભની અંદર 2 ટી છે 2 એફ છે, તો બીજા સ્તંભની અંદર એના અડધા થશે એટલે કે ટી એફ અને ટી એફ.
ત્રીજો સ્તંભ છે પહેલું આધાર વિધાન પી શરતી ક્યુ. તો એ શેના આધારે લઈશું? 1 અને 2 અને એના શરતીના નિયમોને આધારે. શરતીના નિયમો છે પૂર્વાંગ સત્ય, ઉત્તરાંગ સત્ય, તો અસત્ય નહીં તો સત્ય. તો એ કઈ હરોળમાં છે? બીજી હરોળમાં. પૂર્વાંગ સત્ય, ઉત્તરાંગ સત્ય, તો અસત્ય. બાકી 3 પ્રાપ્ત થાય છે સત્ય. ચોથો સ્તંભ છે પી. પી એટલે કે સાદું વિધાન એટલે પહેલો સ્તંભ. એટલે આપણે એનો એ લખી દઈએ 2T 2F. ફલિત વિધાનનો સ્તંભ છે ક્યુ એટલે કે બીજો સ્તંભ સાદું વિધાન. તો એ TF અને TF. આપણે એનું સત્યતા કોષ્ટક દોર્યું. હવે આ દલીલ ના રૂપને આધારે આપણે જે સત્યતા કોષ્ટક દોર્યું એટલે કે આ દલીલનું રૂપ એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ આપણે સાબિત કરીએ. તો એના માટેનો આગળનો મુદ્દો છે દલીલના રૂપનું પ્રામાણ્ય. તો એમાં તમને કહ્યું હતું કે આધાર વિધાનના જેટલા સ્તંભ આપેલા હોય એટલા સ્તંભની અંદર હરોળની અંદર એ ટી આપણને પ્રાપ્ત થવું જોઈએ અને સામે ફલિત વિધાન પણ ટી પ્રાપ્ત થવું જોઈએ. તો એ દલીલનું રૂપ એ પ્રમાણભૂત હોય છે. તો આપણે આ સત્યતા કોષ્ટક દોર્યું અને સત્યતા કોષ્ટકને આધાર વિધાનને આપણે તપાસીએ. તો આધાર વિધાનને તપાસતા આપણને પહેલી જે હરોળ છે એ પહેલી હરોળની અંદર પહેલા આધાર વિધાનમાં પણ ટી મૂલ્ય પ્રાપ્ત થયું, બીજા આધાર વિધાનમાં પણ ટી મૂલ્ય પ્રાપ્ત થયું છે અને સામે ફલિત વિધાનની અંદર પણ આપણને ટી મૂલ્ય પ્રાપ્ત થયું છે. એટલે કે બંને આધાર વિધાનની અંદર આપણને સત્ય મૂલ્ય પ્રાપ્ત થયું છે અને સામે એ જ હરોળની અંદર ફલિત વિધાનની અંદર પણ આપણને સત્ય મૂલ્ય પ્રાપ્ત થયું છે. માટે આ દલીલનું રૂપ એ પ્રમાણભૂત સાબિત થાય છે. ટૂંકમાં બંને આધાર વિધાનોની અંદર પહેલી હરોળમાં આપણને સત્ય મૂલ્ય પ્રાપ્ત થયું છે અને જો ફલિત વિધાનની અંદર તે અસત્ય મૂલ્ય પ્રાપ્ત થાય તો એ દલીલ એ પ્રમાણભૂત સાબિત થઈ શકે નહીં, એટલે કે તે અપ્રમાણભૂત હોય છે. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એટલો છે કે બંને આધાર વિધાનોની અંદર સત્ય મૂલ્ય પ્રાપ્ત થયું હોય અને જો ફલિત વિધાનમાં એક પણ હરોળમાં આપણને અસત્ય મૂલ્ય પ્રાપ્ત થાય તો એ દલીલ પ્રમાણભૂત છે એમ કહી શકાય નહીં. એટલે કે જે હરોળમાં આધાર વિધાન સત્ય હોય એ જ હરોળમાં સામે ફલિત વિધાન પણ સત્ય જ હોવું જોઈએ. એટલે અહીંયા આ દલીલનું રૂપ એ કેવું છે? પ્રમાણભૂત સાબિત થાય છે. ટૂંકમાં સંક્ષેપમાં આપણે એમ કહી શકીએ કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ એટલે કે MP અથવા PP એ પ્રમાણભૂત રૂપ છે અથવા પ્રમાણભૂત દલીલનું રૂપ છે. તો અહીંયા આપણે પહેલો નિયમ એ પ્રમાણભૂત છે એ આપણે સાબિત કરી બતાવ્યો. હવે એ પછી બીજા નિયમને સમજીએ. નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. જેને ટૂંકમાં MT અથવા TT તરીકે ઓળખવામાં આવે છે. એનું કથન હવે આપણે સાઈડમાં યાદ રાખવા માટે કથન અને સમર્થનને સારી રીતે લખી શકીએ, સમજી શકીએ એટલા માટે આનું રૂપ જે છે એ રૂપને મગજની અંદર યાદ રાખીએ. તો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ એનું રૂપ છે P શરતી Q નિષેધ Q માટે નિષેધ P.
એટલે આધાર વિધાન ઉપરથી ફલિત વિધાન અહીંયા નિષેધ પી એ નિષ્પન્ન કરી શકાય છે, એટલે કે સાબિત કરી શકાય છે. તો કથનમાં આવશે, જો આધાર વિધાન પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ એ બે આપેલા હોય તો તેના આધારે નિષેધ પી એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. એનું સમર્થન થશે, આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ હંમેશા સત્ય જ હોય છે પ્રમાણભૂત દલીલની અંદર. તો અહીંયા આધાર વિધાન છે પી શરતી ક્યુ નિષેધ ક્યુ એ બે સત્ય છે, તો નિષેધ પી એ ચોક્કસ એ સત્ય જ હોય છે. એટલે કે જો આધાર વિધાન પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ એ બે સત્ય હોય તો નિષેધ પી એ વિધાન પણ સત્ય જ હોય છે. ત્રીજો મુદ્દો આવશે એનું રૂપ. રૂપ છે પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી, એટલે કે આ રૂપ ધરાવતી કોઈ પણ દલીલ એ હંમેશા પ્રમાણભૂત જ હોય છે. હવે આગળ એ દલીલના રૂપનું સત્યતા કોષ્ટક. તો આધાર વિધાન છે પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ. સાદા વિધાનો છે પી અને ક્યુ. તો બે સ્તંભ આવશે સાદા પી અને ક્યુના. આધાર વિધાન પહેલું છે પી શરતી ક્યુ, એટલે કે પહેલું આધાર વિધાન. બીજું આધાર વિધાન છે નિષેધ ક્યુ અને ફલિત વિધાન છે નિષેધ પી. સાદા વિધાનો બે છે પી ક્યુ એટલે હરોળ થશે 4, 2T 2F અને TF TF. પહેલું આધાર વિધાન છે પી શરતી ક્યુ એટલે એનું સત્યતા મૂલ્ય આપણને 1 અને 2 સ્તંભને આધારે અને શરતીના નિયમને આધારે. શરતીનો નિયમ પૂર્વાંક સત્ય ઉત્તરાંગ અસત્ય, તો આખું શરતી વિધાન એ અસત્ય હોય છે. તો અહીંયા બીજી હરોળની અંદર પૂર્વાંગ સત્ય છે ઉત્તરાંગ અસત્ય છે તો અસત્ય, બાકી 3માં સત્ય પ્રાપ્ત થાય છે. ચોથો સ્તંભ છે એટલે કે બીજું આધાર વિધાન નિષેધ ક્યુ. તો નિષેધ ક્યુનું સત્યતા મૂલ્ય આપણને બીજા સ્તંભ સાદું વિધાન ક્યુને આધારે પ્રાપ્ત થશે, પરંતુ એનો આપણે નિષેધ કરવાનો છે. તો મૂળ ઘટકરૂપ વિધાન એ સત્ય છે તો નિષેધ અસત્ય, ઘટકરૂપ વિધાન અસત્ય તો સત્ય, સત્ય તો અસત્ય અને અસત્ય તો સત્ય. ત્યાર પછી ફલિત વિધાન તરીકે છે નિષેધ પી. તો પહેલો સ્તંભ પી સાદું વિધાન અને એનો નિષેધ કરીશું. તો સત્ય તો અસત્ય, સત્ય અસત્ય, અસત્ય સત્ય અને સત્ય. અને આગળનો મુદ્દો છે દલીલના રૂપનું પ્રામાણ્ય. તો આ સત્યતા કોષ્ટકની અંદર આપેલ જે આધાર વિધાનો છે એ આધાર વિધાનોની હરોળોને આપણે પહેલાં તપાસીએ અને એ આધાર વિધાનની કઈ હરોળની અંદર આપણને સત્ય મૂલ્ય પ્રાપ્ત થાય છે એ જોઈએ. તો ચોથી હરોળની અંદર બંને આધાર વિધાનોનું મૂલ્ય આપણને સત્ય પ્રાપ્ત થયું છે અને એ જ હરોળમાં ફલિત વિધાનોનું મૂલ્ય પણ અહીંયા સત્ય પ્રાપ્ત થયું છે.
તેથી કહી શકાય કે આ દલીલોનું રૂપ એ પ્રમાણભૂત રહેલું છે. ઉપરની 3 દલીલોને જોઈએ તો પહેલા આધાર વિધાનમાં સત્ય છે, બીજામાં અસત્ય છે, એટલે આવી શકે નહીં. અહીંયા અસત્ય, સત્ય તો એ પણ ન આવે, સત્ય અસત્ય એ પણ ન આવે. એટલે બંને આધાર વિધાનોમાં ચોથી હરોળની અંદર આપણે સત્ય મૂલ્ય પ્રાપ્ત થયું છે અને સામે ફલિત વિધાનમાં પણ સત્ય મૂલ્ય પ્રાપ્ત થયું છે. માટે આ દલીલોનું રૂપ એ પણ કેવું બને છે? પ્રમાણભૂત સાબિત થાય છે. અને સંક્ષેપમાં આપણે કહી શકીએ કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને ટૂંકમાં MT અથવા TT તરીકે ઓળખવામાં આવે છે. અને આ દલીલોનું રૂપ એ પ્રમાણભૂત આપણને સાબિત થયેલું છે. ત્યાર પછી ત્રીજા નિયમને સાબિત કરીએ. જેને ટૂંકમાં HS તરીકે ઓળખવામાં આવે છે. એનું કથન. હવે આ નિયમનું રૂપ પણ આપણે સાઈડમાં લખી દઈએ તો P શરતી Q, Q શરતી R માટે P શરતી R. એટલે આપણને કથન લખવામાં વધારે સરળતા રહે. તો અહીંયા આધાર વિધાન તરીકે 2 આપેલા છે, P શરતી Q અને Q શરતી R. અને એને આધારે P શરતી R એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. એટલે કે જો P શરતી Q અને Q શરતી R એ 2 વિધાનો આપેલા હોય તો તેના આધારે P શરતી R એ ફલિત વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. સમર્થન. આ પણ પ્રમાણભૂત દલીલનું જ રૂપ છે. એટલે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ ચોક્કસપણે સત્ય જ હોય છે. તો સમર્થનમાં આવશે જો P શરતી Q અને Q શરતી R એ 2 વિધાનો સત્ય હોય તો P શરતી R એ વિધાન પણ સત્ય જ હોય છે. એનો રૂપ P શરતી Q, Q શરતી R માટે P શરતી R. અને આગળનો મુદ્દો દલીલના રૂપનું સત્યતા કોષ્ટક. તો અહીંયા સાદા વિધાન તરીકે છે P, Q અને R. એટલે 3 આદ્યસ્તંભો આવશે. એક Pનો, બીજો Q અને ત્રીજો R. પહેલું આધાર વિધાન છે P શરતી Q. બીજું આધાર વિધાન છે Q શરતી R. અને છેલ્લે ફલિત વિધાન છે P શરતી R. સાદા વિધાનો 3 છે P, Q, R. એટલે તેની હરોળો બનશે 8. પહેલો સ્તંભ છે P, હરોળ છે 8. એટલે એમાં 4 T આવશે અને 4 F આવશે. બીજા સ્તંભમાં એના અડધા T
એટલે કે 2T 2F. ત્રીજા સ્તંભમાં એના અડધા ટી બીજા સ્તંભના એટલે કે TF અને TF. પહેલું આધાર વિધાન છે P શરતી Q એટલે કે પહેલા અને બીજા સ્તંભને આધારે અને શરતીના નિયમને આધારે. તો પહેલા પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય હોય એ હરોળ પહેલા આપણે જોઈએ. તો હરોળ નંબર આપણને 3 અને 4ની અંદર પૂર્વાંક સત્ય ઉત્તરાંક અસત્ય તો અસત્ય અસત્ય. ઉપરની બે હરોળો પહેલી અને બીજી સત્ય છે. ચોથી હરોળમાં પણ અસત્ય સત્ય એટલે કે સત્ય 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 અને સત્ય. બીજું આધાર વિધાન છે Q શરતી R જે આપણને બીજા અને ત્રીજા સ્તંભને આધારે પ્રાપ્ત થશે અને એ પણ શરતીના નિયમોને આધારે. તો બંને સત્ય છે તો સત્ય સત્ય અસત્ય તો અસત્ય અસત્ય સત્ય સત્ય બંને અસત્ય તો સત્ય 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 અને અસત્ય એટલે પૂર્વાંક સત્ય ઉત્તરાંક અસત્ય તો અસત્ય અને છેલ્લી બે સત્ય. અને છેલ્લો સ્તંભ છે છેલ્લો સ્તંભ ફલિત વિધાન જે છે P શરતી R જે આપણને પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ એ બંનેને આધારે પ્રાપ્ત થશે. એટલે પહેલા સ્તંભમાં બંને ટી છે તો અહીંયા ટી. સત્ય અસત્ય તો અસત્ય સત્ય 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 અસત્ય તો અસત્ય અસત્ય સત્ય સત્ય અસત્ય અસત્ય સત્ય સત્ય અસત્ય અને સત્ય તો સત્ય અને બંને અસત્ય તો સત્ય. તો હવે આ દલીલના રૂપના પ્રામાણ્યને સાબિત કરી આ સત્યતા કોષ્ટકને આધારે તો આધાર વિધાનની હરોળોને પહેલાં આપણે જોઈએ. તો જે આધાર વિધાનની બંને હરોળો એટલે કે પહેલું આધાર વિધાન અને બીજું આધાર વિધાન બંનેમાં સત્ય મૂલ્ય પ્રાપ્ત હોય એવી કઈ હરોળ છે એ જોઈએ. તો પહેલી હરોળની અંદર પહેલું આધાર વિધાન પણ સત્ય છે બીજું આધાર વિધાન પણ સત્ય છે અને સામે ફલિત વિધાન પણ સત્ય છે. ત્યાર પછી પાંચમી હરોળની અંદર બંને આધાર વિધાનો સત્ય છે સામે ફલિત વિધાન પણ સત્ય છે. સાતમી હરોળની અંદર બંને આધાર વિધાનો સત્ય છે ફલિત વિધાન પણ સત્ય છે અને આઠમી હરોળની અંદર બંને આધાર વિધાનો અને ફલિત વિધાન એ સત્ય પ્રાપ્ત થયું છે. ટૂંકમાં બંને આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આપણને અહીંયા પ્રાપ્ત થતું નથી. માટે આ દલીલોનું રૂપ એ પ્રમાણભૂત રહેલું છે અને આ દલીલને ટૂંકમાં HS તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે HS એ અનુમાનના નિયમનું રૂપ એ પ્રમાણભૂત જ રહેલું છે જે આપણને સત્યતા કોષ્ટક દ્વારા પ્રાપ્ત થયું છે. એટલે કે આ પ્રમાણભૂત દલીલનું રૂપ છે. ત્યાર પછી ચોથા નિયમને જોઈએ. જેને ટૂંકમાં DS તરીકે ઓળખવામાં આવે છે. તેનું કથન પહેલાં આપણે એને રૂપને યાદ કરીએ તો એનું રૂપ છે P વિકલ્પન Q નિષેધ Q માટે P. આના બે રૂપો છે. બીજું બને છે P વિકલ્પન Q નિષેધ P માટે Q.
એટલે આપણે અહીંયા કથનની અંદર લખી શકીએ કે જો આધાર વિધાન તરીકે પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એ બે આપવામાં આવેલા હોય તો તેને આધારે ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. જો આધાર વિધાનો પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એ બે આપેલા હોય તો તેના આધારે ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. સમર્થન આધાર વિધાન સત્ય તો ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. એટલે કે જો આધાર વિધાનો પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી સત્ય હોય તો ક્યુ વિધાન પણ સત્ય જ હોય છે. એનું રૂપ પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ નિષેધ ક્યુ માટે પી. બીજું રૂપ છે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. હવે તેનું સત્યતા કોષ્ટક દોરીએ તો સાદા વિધાનો છે પી અને ક્યુ એટલે બે સ્તંભ પી અને ક્યુ. પહેલું આધાર વિધાન છે પી વિકલ્પન ક્યુ. બીજું આધાર વિધાન છે નિષેધ પી અને ફલિત વિધાન છે ક્યુ. સાદા વિધાનો બે છે એટલે હરોળ 4 બનશે તો 2T 2F TF અને TF. પી વિકલ્પન ક્યુ પહેલું આધાર વિધાન છે તો પહેલો સ્તંભ અને બીજા સ્તંભને આધારે અને વિકલ્પનના નિયમોને આધારે. તો અહીંયા આપણે વિકલ્પનના નિયમોને યાદ કરવા પડશે કે જો બંને વિકલ્પો સત્ય હોય તો જ વૈકલ્પિક વિધાન બંને વિકલ્પો અસત્ય હોય તો અને તો જ વૈકલ્પિક વિધાન એ અસત્ય સાબિત થાય છે. તો અહીંયા બંને વિકલ્પો સત્ય છે તો સત્ય સત્ય અસત્ય સત્ય અસત્ય સત્ય સત્ય અને ચોથી હરોળની અંદર બંને વિકલ્પો અસત્ય છે તો વૈકલ્પિક વિધાન બનશે અસત્ય. બીજું આધાર વિધાન છે નિષેધ પી જે પહેલા સ્તંભને આધારે પહેલો સ્તંભ પી છે અહીંયા નિષેધ પી છે એટલે આપણે એનો નિષેધ કરીશું. તો મૂળ વિધાન સત્ય તો અસત્ય સત્ય તો અસત્ય અસત્ય તો સત્ય અને અસત્ય તો સત્ય. ફલિત વિધાનનો એટલે કે છેલ્લો સ્તંભ ક્યુ છે તો બીજા સ્તંભને આધારે તો સત્ય અસત્ય સત્ય અને અસત્ય. હવે આનું પ્રામાણ્ય તપાસીએ. દલીલના રૂપનું પ્રામાણ્ય એના સત્યતા કોષ્ટકને આધારે એટલે કે તેની આધાર વિધાનની હરોળોને તપાસીએ તો આધાર વિધાનની હરોળો તપાસતા આપણને પહેલી હરોળની અંદર બંને આધાર વિધાનો સત્ય પ્રાપ્ત થાય છે અને ફલિત વિધાન પણ સત્ય પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ત્રીજી હરોળની અંદર પણ બંને આધાર વિધાનો સત્ય છે અને સામે ફલિત વિધાન પણ સત્ય રહેલું છે. માટે આ દલીલનું રૂપ એ પ્રમાણભૂત રહેલું છે. અહીંયા બંને આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આપણને પ્રાપ્ત થતું નથી. તેથી આપણે કહી શકીએ ચોક્કસપણે કે આ દલીલોનું રૂપ એ પ્રમાણભૂત જ રહેલું છે. અને છેલ્લે સંક્ષેપની અંદર વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ એટલે કે DS
એ નિયમોનું રૂપ એ પ્રમાણભૂત જ રહેલું છે અને આ નિયમની ટૂંકમાં DS તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પાંચમો નિયમ દ્વિધાનુમાનને લગતો નિયમ. જેને ટૂંકમાં CD તરીકે ઓળખવામાં આવે છે. તેનું કથન 8 નિયમોમાં સૌથી મોટામાં મોટા આ નિયમ છે, એટલે કે તેનું રૂપ બને છે. તેનું રૂપ છે P શરતી Q, R શરતી S, P વિકલ્પન R માટે Q વિકલ્પન S. તો એનું કથન થશે, જો આધાર વિધાનો P શરતી Q, R શરતી S અને P વિકલ્પન R એ ત્રણ આપેલા હોય તો તેના આધારે Q વિકલ્પન S એ ફલિત વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. એનું સમર્થન થશે, જો P શરતી Q, R શરતી S અને P વિકલ્પન R એ ત્રણેય વિધાનો સત્ય હોય તો Q વિકલ્પન S એ વિધાન પણ સત્ય જ હોય છે. એનું રૂપ P શરતી Q, R શરતી S, P વિકલ્પન R માટે Q વિકલ્પન S. હવે આનું સત્યતા કોષ્ટક દોરીએ. અહીંયા સાદા વિધાનો P, Q, R અને S એ 4 છે, એટલે તેના આદ્યસ્તંભો 4 આવશે. એક P, Q, R અને S. પહેલું આધાર વિધાન છે P શરતી Q. બીજું આધાર વિધાન છે R શરતી S. ત્રીજું આધાર વિધાન છે P વિકલ્પન R અને છેલ્લે ફલિત વિધાન છે P વિકલ્પન S. અહીંયા આદ્યસ્તંભો એટલે કે સાદા વિધાનો 4 છે, એટલે એની હરોળો બનશે 16. સૂત્ર 2n², એ તમે યાદ કરો. n બરાબર સાદા વિધાનો એટલે અહીંયા n 4, એટલે 2 ને 4 વડે ગુણીએ, 4 વાર ગુણીએ તો થશે 8, 16, એટલે અહીંયા હરોળ બનશે 16.
પહેલો આધ્યસ્તંભ છે પી, કુલ હરોળ છે 16, તો એના અડધા ટી આવશે, એટલે કે 8 સ્તંભ સુધી આપણે લઈ લઈશું ટી. એ પછીના 8 સ્તંભ આવશે એફ. બીજો સ્તંભ છે ક્યુ. પહેલો સ્તંભમાં 8 ટી આવ્યા, તો બીજા સ્તંભમાં એના અડધા આવશે, એટલે કે 4 ટી અને 4 એફ. ફરીથી 4 ટી અને 4 એફ. ત્રીજો સ્તંભ આર, એટલે બીજા સ્તંભના અડધા, એટલે 4ના અડધા 2, એટલે 2 ટી 2 એફ. ચોથો સ્તંભ એસ, ત્રીજા સ્તંભના અડધા, એટલે કે ટીએફ અને ટીએફ. હવે પહેલું આધાર વિધાન છે પી શરતી ક્યુ, તો શેના આધારે પ્રાપ્ત થશે? પહેલા અને બીજા સ્તંભને આધારે. અને શરતીના નિયમો, પૂર્વાંક સત્ય, ઉત્તરાંક સત્ય તો અસત્ય, નહીં તો સત્ય, એટલે અહીંયા આવશે સત્ય. સત્ય સત્ય સત્ય, સત્ય અસત્ય તો અસત્ય, અહીંયા અસત્ય. અસત્ય અસત્ય, સત્ય સત્ય સત્ય, બંને અસત્ય તો પણ સત્ય. બીજું આધાર વિધાન છે આર શરતી એસ, તો આર અને એસ એટલે કે ત્રીજો અને ચોથો સ્તંભ છે, તો એના આધારે અને શરતીના નિયમો, એટલે સત્ય અસત્ય, પૂર્વાંક સત્ય, ઉત્તરાંક સત્ય તો અસત્ય, સત્ય બંને અસત્ય તો સત્ય, બંને સત્ય તો પણ સત્ય, અહીંયા સત્ય અને અસત્ય છે તો અસત્ય. સત્ય સત્ય, બંને સત્ય તો સત્ય. હવે 10મી હરોળની અંદર પૂર્વાંક સત્ય, ઉત્તરાંક સત્ય તો અસત્ય. સત્ય સત્ય, બંને સત્ય તો સત્ય. 14મી હરોળની અંદર પણ પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક સત્ય તો અસત્ય. સત્ય અને સત્ય. હવે ત્રીજું આધાર વિધાન છે પી વિકલ્પન ક્યુ, એટલે પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ અને વિકલ્પનના નિયમો. વિકલ્પનના નિયમો છે, જો બંને વિકલ્પો અસત્ય હોય તો અને તો જ આખું વૈકલ્પિક વિધાન એ અસત્ય હોય છે. એટલે અહીંયા પહેલા અને ત્રીજા સ્તંભને આપણે જોવું પડશે, તો અહીંયા બંને સત્ય છે તો આપણને સત્ય, બંને સત્ય સત્ય, સત્ય અસત્ય તો સત્ય, સત્ય અસત્ય સત્ય, બંને સત્ય સત્ય, બંને સત્ય સત્ય, સત્ય અસત્ય સત્ય, સત્ય અસત્ય સત્ય, અસત્ય સત્ય સત્ય, અસત્ય સત્ય સત્ય, બંને અસત્ય તો અસત્ય, બંને અસત્ય અસત્ય, અસત્ય સત્ય સત્ય, અસત્ય સત્ય સત્ય, બંને અસત્ય તો અસત્ય અને બંને અસત્ય તો અસત્ય. ત્યાર પછી છેલ્લો સ્તંભ છે ફલિત વિધાનનો પી વિકલ્પન ક્યુ, એટલે પહેલો સ્તંભ અને ચોથો સ્તંભ અને વિકલ્પનના નિયમો. વિકલ્પનના નિયમો, બંને વિકલ્પો અસત્ય હોય તો અસત્ય, એટલે સત્ય સત્ય તો સત્ય, સત્ય અસત્ય તો સત્ય, સત્ય સત્ય તો સત્ય, સત્ય અસત્ય તો સત્ય, સત્ય સત્ય તો સત્ય, સત્ય અસત્ય તો સત્ય, બંને સત્ય તો સત્ય, સત્ય અસત્ય તો સત્ય, અસત્ય સત્ય સત્ય, બંને અસત્ય તો અસત્ય, અસત્ય સત્ય તો સત્ય, બંને અસત્ય અસત્ય, અસત્ય સત્ય સત્ય, બંને અસત્ય અસત્ય, અસત્ય સત્ય સત્ય અને બંને અસત્ય તો અસત્ય. હવે આ રૂપનું પ્રામાણ્ય તપાસીએ તો એની હરોળોને આપણે જોઈએ, આધાર વિધાનને. અહીંયા આધાર વિધાન 3 છે, એટલે શાંતિથી આપણે જોવું પડશે કે
આખી લાઈનની અંદર ટૂંકમાં સત્ય હોય એ પહેલાં આપણે જોઈએ. તો પહેલી હરોળની અંદર ત્રણેય આધાર વિધાનો સત્ય છે, ફલિત વિધાન પણ સત્ય છે. ત્યાર પછી ત્રીજી હરોળમાં ત્રણેય આધાર વિધાનો સત્ય, ફલિત વિધાન પણ સત્ય. ચોથી હરોળમાં પણ સત્ય. ત્યાર પછી આપણને નવમી હરોળની અંદર ત્રણેય આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય. તો અહીંયા આપણને હરોળ નંબર 1, 3, 4 અને 9 એ હરોળની અંદર ત્રણેય આધાર વિધાનો સત્ય છે અને સામે ફલિત વિધાન પણ સત્ય સાબિત થયું છે અને તેથી આ દલીલનું રૂપ એ પ્રમાણભૂત સાબિત થાય છે. ટૂંકમાં વિધિવાચક દ્વિધાનુમાનને લગતા નિયમને ટૂંકમાં સીડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સીડીના નિયમોનું રૂપ એ પ્રમાણભૂત રહેલું છે. ત્યાર પછી આગળ સરલીકરણને લગતો નિયમ, જેને ટૂંકમાં સિમ્પ તરીકે ઓળખવામાં આવે છે, તેનું કથન. હવે આનું રૂપ આપણે જોઈએ. પહેલાં સરલીકરણના નિયમના રૂપને યાદ કરીએ તો પી સમુચ્ચય ક્યુ માટે પી. આના બે રૂપ છે, પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ. સરલીકરણનો જે નિયમ છે એના બે રૂપો બને છે. હવે એનું કથન જોઈએ તો અહીંયા જો આધાર વિધાન પી સમુચ્ચય ક્યુ એ આપેલું હોય તો તેના આધારે પી વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. એનું સમર્થન બનશે આધાર વિધાન સત્ય તો ફલિત વિધાન પણ સત્ય. એટલે કે જો પી સમુચ્ચય ક્યુ એ વિધાન સત્ય હોય તો પી વિધાન પણ સત્ય જ હોય છે. એનું રૂપ પી સમુચ્ચય ક્યુ માટે પી અને બીજું છે પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ. એનું સત્યતા કોષ્ટક દોરીએ તો પી અને ક્યુ એ બે સાદા વિધાનો છે. એટલે એક પીનો સ્તંભ, બીજો ક્યુનો સ્તંભ. અહીંયા આધાર વિધાન એક જ છે એટલે કે પહેલું આધાર વિધાન બનશે પી સમુચ્ચય ક્યુ અને પછી ફલિત વિધાન બનશે પી. પી ક્યુ બે છે સાદા વિધાનો એટલે હરોળ બનશે 4. તો 2T 2F TF અને TF. પી સમુચ્ચય ક્યુ પહેલું આધાર વિધાન છે તો એ આપણને પહેલા અને બીજા સ્તંભને આધારે અને સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમોને આધારે પી સમુચ્ચય ક્યુનું સત્યતા મૂલ્ય આપણને પ્રાપ્ત થશે. તો સમુચ્ચયના નિયમોને પહેલાં યાદ કરીએ તો બંને સમુચ્ચિતો સત્ય તો અને તો જ આખું સામુચ્ચયિક વિધાન એ સત્ય સાબિત થાય છે. તો અહીંયા બંને સમુચ્ચિતો સત્ય છે તો સત્ય, સત્ય અસત્ય તો અસત્ય, અસત્ય સત્ય અસત્ય અને બંને અસત્ય તો અસત્ય. ફલિત વિધાન પી છે જે પહેલો સ્તંભ છે એનો એ જ આપણે લેવાનો છે. 2T અને 2F. હવે આનું પ્રામાણ્ય જોઈએ. દલીલના રૂપનું પ્રામાણ્ય. આ સત્યતા કોષ્ટકની હરોળો જોઈએ
આધાર વિધાન સત્ય હોય અને સામે ફલિત વિધાન પણ સત્ય હોય એવી કઈ હરોળ છે? તો કે પહેલી હરોળ. પહેલી હરોળમાં આધાર વિધાન પણ સત્ય છે, ફલિત વિધાન પણ સત્ય છે. માટે આ દલીલનું રૂપ પણ કેવું બનેલું છે? પ્રમાણભૂત જ રહેલું છે. એટલે કે સરલીકરણને લગતો નિયમ સિમ્પ ના નિયમનું રૂપ પણ પ્રમાણભૂત જ રહેલું છે.